સુરતના કાપોદ્રા પોલીસની સર્વેલન્સ ટીમે અલગ અલગ જગ્યાએ 2 દુકાનોમાં રેડ કરી ગેરકાયદેસર ગેસના બોટલનું રિફિલિંગ કરતા 2 લોકોને ઝડપી પાડ્યા છે. કુલ 27 નંગ બોટલ સાથે ગેસ રિફિલિંગનો સામાન મળી 57,000 જેટલો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરત શહેરના કાપોદ્રા પોલીસ મથકની સર્વેલન્સ ટીમ દ્વારા કાપોદ્રાના મોહનબાગ વિસ્તારમાં આવેલ ગેસ રિપેરિંગ કરતી 2 દુકાનમાંથી ગેસ રિફિલિંગનું ગેરકાયદેસર અને લોકોના જાનમાલને જોખમરૂપ કારનામું ઝડપી પાડ્યું હતું. મોહનબાગ વિસ્તારમાં આવેલ ચામુંડા કરિયાણાના ગેસ સર્વિસ તથા બાપા સીતારામ ગેસ સર્વિસ નામે ચાલતી 2 દુકાનોમાં રેડ કરતા પોલીસને ભીડભાડવાળી જગ્યામાં સંગ્રહ કરીને લોકોના જાનમાલને નુકસાન થાય તે રીતે ગેસ રિફિલિંગ કરતું કારનામું રંગે હાથ ઝડપાયું હતું. કુલ 27 નંગ નાના મોટા ગેસ સિલિન્ડરો અને રિફિલિંગના સાધનો મળી કુલ 57,700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગેસ રિપેરિંગની આડમાં ગેરકાયદેસર રિફિલિંગ કરતા કનૈયા જગદીશ ખટીક તથા ઈશ્વર બાબુ પુરોહિત નામના 2 દુકાનદારોની ધરપકડ કરી કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. સુરત શહેરમાં ગેસ સર્વિસ સેન્ટરની આડમાં મોટા ગેસના બાટલામાંથી અન્ય બાટલામાં રિફિલિંગ કરવાની પ્રવૃત્તિઓ શોધી કાઢવા માટે અને આગના બનાવો બનતા અટકાવવા માટે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પોલીસને 2 ઈસમોને પકડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે. સમગ્ર હકીકત જોતા કાપોદ્રા મોહનબાગ ગેસ સર્વિસ સેન્ટરની અંદર આલિશાન ચેમ્બર્સમાં તેમજ કાકડિયા ચેમ્બર્સમાં એમ 2 જગ્યાએ 2 ઈસમો મોટા ગેસના બાટલામાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ ભરવાની પ્રવૃત્તિ કરતા ઝડપાઈ ગયેલ છે અને બંને દુકાનોમાંથી કુલ 36 નંગ નાના મોટા બાટલાઓ તેમજ ગેસ ફિલિંગની પાઇપ તેમજ ઇલેક્ટ્રિક વેઇટ સ્કેલ તથા ગેસ ભરવાના વાલ અન્ય પાના પકડ તેમ 57,700 રૂપિયાનો મુદ્દામાલ કાપોદ્રા પોલીસે હસ્તગત કરેલ છે અને આ તમામ મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા બંને આરોપીઓ પોતે મોટા બાટલામાંથી નાના બાટલામાં ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરવાની પ્રવૃત્તિ કરતા હોવાનું તપાસમાં જણાઈ આવેલ છે. બંને ઈસમો વિરુદ્ધ કાપોદ્રા પોલીસે કાયદેસર ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.